ડાબા મળ્યા લગભગ તો એટલે મારે વાડીમાં જવાનું કેમ છે બાકી હેલો મિત્રો કેમ છો બધા મજામાં જ રહેવાનું કારણ કે જિંદગી તો પતંગના દોરા જેવી છે કરે કપાય છે કાંઈ નક્કી નહીં તો જય માતાજી હર મહાદેવ આશ્રમમાં તમારું હાર્દિક સ્વાગત છે તો મિત્રો એને આપણે રીંગણા ઉતાર નાખ્યા છે ને જો હે કોટકી એટલા રીંગણા દડ્યા છે અને આજનો ભાવ કેવો આવે છે હું તમને બતાવ્યું તો આ વિડીયોમાં કન્ટિન્યુ બના રહેતો ને અત્યારે હું જાઉં છું પણ વાટમાં વિડીયો ઉતાર્યો છે કારણ કે ઉતાવળ હતી કે એટલે હું નીકળી જઉં છું તો મિત્રો વરસાદ પડતો આવે છે ફૂલ ને હજી તો અડધો પૂગ્યો છું હું પણ વાંધો નહીં આપણે તો એવા વરસાદના પલળવાનો જો ડાબા મળ્યા લગભગ પોગીતા પલળી જાય ખેતીના કામમાં આવું થાય કરવું પડે વિડીયો ગમે તો લાઈક સબસ્ક્રાઈબ કરતા રહો જો મિત્રો ફૂલ વરસાદ પડવા માંડ્યો છે અત્યારે તો આ બધું પલળી ગયું છે ને ફોનનું હું કાંઈ લાવ્યો નથી બાકી વિડીયોમાં કન્ટિન્યુ બના રહેતો ને આપણે એને તમને ભાવ કેવો આવે હું જો મેળ આવશે તો બતાવી જ દઈ પણ અત્યારે વરસાદ છે ધબધબાવે છે ને આજે છે શ્રાવણનો સોમવાર એટલે આપણે કાંઈ વાંધો નહીં આપણે એમથી નાવાનું હતું સોમવાર હતો એટલે અત્યારે નાયા વગેરે આવો એટલે ચાલો હેરાવવું પડે ટાઈમે પોગવું પડે એટલે પલાળી તો કાંઈ ટાઈટ ચડી છે હવે બાકી આપણે મળીશું ના જઈને મિત્રો આ છે ને 290 એ છે રીંગણાનો ભાવ ને આ છે ડુંગળીનો એટલે આ મુહૂર્તનો સ્ટાર્ટ હતું રીંગણા દાદા નહોતા $1.5 હતા ખાલી તો વસૂલ થઈ ગયો ધક્કો આપણે તમને બિલ બતાવી દઉં ના વરસાદ હતો એટલે મેં કાંઈ બતાવ્યું નહોતું કેવો ભાવ આવે ને મારે ના બધા પબ્લિક બધા લેવાવાળા હોય એટલે કોને કેવું મારો ફોન પકડે કારણ કે આપણે લઈ જાય તો આપણે છોડવાનું હોય ના 18 થી પાટીકડા સુધીનો રસ્તો કેવો થઈ જતો હતો તો મિત્રો આ છે અમારા ગામનો રસ્તો એટલે અમારે વાડીમાં જવાનો કેમ છે બાકી માદળા આપણે બકાલો વેચીને વ્યવહાર તમને ભાવ કેવો આવ્યો એ બતાવ્યો નથી પણ હું ઘેર જઈને તમને બતાવી બિલ તો કારણ કે વરસાદ શરૂ થયો ને મારે પાછું છોડવાનો હોય એટલે ફોન પકડવાવાળું બીજાને કોઈને કેમ દેવું એમ થાય ને પહેલી વાર હતો એટલે કંઈ વાંધો નહીં પણ આ તો તમને બિલ બતાવી દઈએ હું કેવો ભાવ આવ્યો એમ તો મિત્રો આપણે એને નીણવાટ વાવ્યા છે અહીંયા ને તાતો વરસાદ શરૂ થઈ ગયો છે ને અહીંયા અમારે ગાડી ઠેઠ પહોંચતી નથી અમારા કાકાને અહીંયા 2 ભારા નાખી દીધા અહીંયા હું અહીંયા આવ્યો તો વરસાદ શરૂ થઈ ગયો ને જો અમારે હેમર છે મસ્ત મજાનું સીજ્યું છે ને અહીંયા એકલા આવવામાં બહુ વાંધો પડે કારણ કે હે ને અહીંયા હાવીનો અવરોધ શરૂ જ હોય હાવી અહીંયા બહુ આવે છે તો આપણું ઝટકા મશીન છે ને આવ્યા હતા જો આમાં રોજ હાલેલા નીકળ્યા આપણે એક ભારો હું નાચ્યો છું ને પાછો બારો ગાડી લઈને આવ્યો છું અહીં વાળી માન વાળી ગાડી અફાડી દીધો નથી આમાં થોડુંક નાખવું છે આમ કે એટલું મને તો એટલું જ લઈ જવાનું કીધું પણ આ માથે પડે પછી ગાડી લઈ જવાની લાવી અહીં 1 કિલોમીટર જેટલું થાય તો અહીં પાણી ઘણું આમાં મેં પહેલી વાર આવ્યો ને અહીંયા વાળી છે ગાડી પાણીની અંદર
આ કેટલું ઊંડું છે. હોય ને એટલે જ્યાં હોય એટલે નીણ વાઢવાનો બહુ પહેરાય. ઓરું હોય તો એ વધાઈ જાય. હવે તો મગર બેઠી છે એટલે એ કેવી વરહી તો કોને ખબર. બાકી સવારનું તો શરૂ છે ને મારા પપ્પા પોપ લાવેલા છે તો એ દવા સાંપે છે ને મારા બા કડવાડે છે ને હું જઉં તો મને એટલો જ ભર લઈ જવાનું કીધું. તો આપણે એટલો નહીં થોડોક બીજો લઈ આવી એટલે 2 ધક્કામાં 3 ધક્કામાં થતું હોય ને 2 ધક્કામાં પૂરું છે એને કરવાનું હતું. તો વિડીયોમાં કન્ટિન્યુ બના રહેતો ને આપણે આગળ મળીએ. તો મિત્રો તો આપણે એને ભારો કમ્પ્લીટ બાંધી દીધો છે અને આખરે ફૂલ વજન થઈ ગયેલો છે. તો ઘોડીમાં પાણો મૂકેલો છે અહીંયા જો. બાકી હવે જાય કેમ થાય. પાછો ભારો નાખીને એવો 2 નાખીને એવો ત્રીજો લેવા પાણી છે અહીંયા ફળી જાય. આ પાણી છે નકર આવી અમારી ગાડી હાલે માથે વી જશે. આમાં લીલ થઈ ગઈ એટલે લહરે ગાડી હાલે નહીં. આમાં મારા ભાઈના ચપ્પલ પાણી શરૂ કરી દીધું છે. એક સીતાફળ છે અહીંયા પાછું છે. આ મરચી લાવેલા હતા. તો મિત્રો આપણે એને રીંગણીમાં પાણી મૂકી દીધું છે ને આપણે 2 કપ દવા છાડી દીધી છે. પાણી શરૂ કરી દીધું છે પાર્લર ઉતારવાનું. એ તો રીંગણા બહુ શરૂ નહીં છે, વાર લાગશે રાગ્યો પડતા.